बॉस चाहते हैं कि आप सभी घर वाले फौरन लिविंग एरिया में एकत्र हो जाएं। ए ગલોપિયો એ એમ ગલોપિયો એ વીર હું કહું તને ગલોપિયો જોરથી બોલ ગલોપિયો કરી દીધું वो आ गया देखो देखो वो आ गया તો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે બિગેસ્ટ કિચન થી ભાઈ અને ભાઈ આજે બિગેસ્ટ કિચનમાં આપણે બનાવવાનો છે બહુ બધો એટલે કે ઓર્ડરનો મોહનથાળ છે મેસૂપ કહેવાય મોહનથાળ કહેવાય એના ઘણા બધા નામ છે તો મોહનથાળ બનાવશું ને પછી 100 કિલો લીસા લાડવા બનાવશું કેમ કે લીસા લાડવાનો ઓર્ડર છે તો આજે આપણે આ બિગેસ્ટ કિચન બહુ બધું કામ રહેવાનું છે જેમાં આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને બીજું મહાદેવની પૂજા થઈ ગઈ છે મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને ચા પીવાની બાકી છે કેમ કે મેં છાશ ને એવો કંઈક નાસ્તો કર્યો છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ આપણી એતર રિશ્તા અહીંયા ભાઈ ચાર્જિંગમાં પડી છે તો આમાં એક વાટક્યો તેલ નાખી દે મિત્રો હવે આપણે આ ભઠ્ઠી ચાલુ કરી દઈએ અને આની ઉપર આપણે પહેલાં ઘી ગરમ કરશું વિરાંશ છે ને અહીંયા સાનો મનો કંઈક રમે છે હું રમેશ તમને બતાવું જો દિવસમાં જો કાંડ ન કર્યા હોય એવો એક દિવસ હોય ના બોલો શું કરે હે ગાડી હંતાડી છે એમાં જો હવે તું જા રે જા રે મિત્રો એ ઓલી ભાઈ પણાની રેતી હોય ને એનાથી રમે છે રમવા દઈએ આપણે શાંતિથી રમે તો છે મિત્રો પાછા દુકાનમાં ઘરાક આવ્યા છે આપણે ઘરાકને આપી દઈએ ચાલો કેટલા લઈ જાઓ એ વીરો કેમ ગયો હવે શું કરે છે હા તો મિત્રો છે ને ભાઈ આની પહેલાંના બ્લોગ હજી ન જોયો હોય ને તો જોયો છો કેમ કે આપણી ચેનલ ઉપર છે ને ટ્રાવેલ બ્લોગ બહુ બધા ટ્રાવેલ બ્લોગ આવી ગયા છે તિરુપતિ બાલાજી પછી ઉત્તરાખંડમાં કેચીધામ નીમ કરોલી બાબા પછી ભાઈ ગોકુળ મથુરા આ બધા આવી ગયા છે જોવાનું ભૂલતા નહીં તો જો મિત્રો આમાં આપણે છે ને ઘી નાખી દીધું છે અને હવે આ છે ને મોહનથાળ એમાં શેકવાનો છે આપણે હવે જે મિત્રો આપણે લોટ અને ધાબો આપ્યો ને એ હવે આમાં નીકળે છે જો આવી રીતે ચાળીને કાઢી લેવાનો બરોબર પછી આ બધું કમ્પ્લીટ થઈ જાય ને ચડાઈ જાય ને પછી આપણે આમાં નાખશું પછી નાખવાનું છે મિત્રો હવે છે ને ભાઈ મોહનથાળ આ ધાબો આપીને આમાં આપણે શેકવા નાખી દીધો છે હવે 1-1.5 કલાક આને શેકવાનો છે ઓરિજિનલ મોહનથાળ ખાવો હોય ને તો આપણી દુકાનનો કેમ કે જો આપણે 1-1.5 કલાક શેકીએ છીએ પૂરેપૂરો આ લોટ શેકાઈ જાય ને પછી મોહનથાળ બનશે ભાઈ ત્યાં ઉપર આવતો રે પાછો આવતો રે ત્યાં ઊભું રહેવાનું ત્યાં ઊભો રે પોખા મસ્તી કરે છે મજા આવે છે મિત્રો આ છે મોહનથાળ બધું કમ્પ્લીટ કરીને આમાં મૂક્યો છે હવે આ ઠરી જાય ને પછી આપણે આ ચોખ્યું ભરી લઈશું અહીંયા છે ને ભાઈ આ લીસા લાડવા જે 60 થી 70 કિલો બનશે એનું બધું અત્યારે અહીંયા તૈયાર થઈ રહ્યું છે ચેક કરો કાંઈ જો હજી આમાં બને છે અને અહીંયા આપણે એમાં ચાસણી નાખવાની છે હજી બધું તૈયાર થાય છે Many hours later. ભાઈ સાહેબ મિત્રો ભાઈ બપોર પછીનો કોઈ બ્લોગ શૂટ ન કરી ગયો કેમ કે ભાઈ તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી કેમ કે એક સાથે બધું કામ ઉપાડી લીધું કારણ કે 11 વાગે ચાલુ કર્યું હતું ને તો 4-5 વાગ્યા સુધી કામમાં ધબધબાટી બોલાવતા હતા અને આપણે કયું કામ કરતા હતા એ તમને બતાવી દઈએ પછી છે ને ભાઈ કમર દુખવા માંડી મને સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ છે ભાઈ કમર દુખવા માંડી અને પછી ભાઈ હું ઘડીક આડો પડ્યો તો હું બ્લોગ શૂટ ન કરી ગયો વેરી સોરી પણ હું તમને બતાવી દઉં શું બનાવ્યું મિત્રો આ બધા લાડવા આપણે અત્યારે વળ્યા બીજા દુકાનમાં પડ્યા છે 1 2 3 4 5 6 7 8 9 એટલે 90 કિલો અહીંયા છે આ બધા મઠ્ઠા છે મિત્રો જો છાશ છે બધી વસ્તુ આપણે અહીં રાખીએ છીએ આ બધી પ્રોડક્ટ જો સોયા સ્ટિક છે ચાટપુરી છે આ બધી વસ્તુ આપણે અહીં હાજરમાં છે બધી ગાંઠિયા સેવ એ બધું તો છે જ તે મિત્રો બીજું તમને બતાવું જો અહીંયા મોહનથાળ 100 કિલો મોહનથાળ છે મિત્રો ગણી લો આ બધો મેં બપોરે બનાવ્યો હજી આની ઉપર બધું ડેકોરેશન આવશે હમણાં બતાવું તમને આ ભાઈને ઓળખો છો ને તમે આ ભાઈ કોણ છે ભાઈ તું જા રે વાળા અને આ ભાઈને કાલે રવિવાર છે એટલે જુઓ ગેમ રમવા બેસી ગયો છે હા આ ભાઈને કાલે સીધ જવું છે હા પિચકારી લેવા જવું છે ભાઈને અને આ ભાઈને જો તમારે સીધ જવું છે કાલે હાવ ખોટો છે હાવ ખોટો સીધ જવું છે પિચકારી લેવા તો મિત્રો આ રીતે કંઈક આપણો મોહનથાળ તૈયાર થયો રહ્યો છે આ પિસ્તાનો ઉપર આપણે ડેકોરેશન કર્યું છે એ રીતે બધી થાળી ચોકીઓમાં એ રીતે થઈ જશે ચેક કરો ગાઈસ ચેક કરો આ ભાઈને ઓળખો છો ને તમે આ ભાઈ કોણ છે ભાઈ
તું જા રે વાળા. અને આ ભાઈને કાલે રવિવાર છે એટલે જુઓ ગેમ રમવા બેસી ગયો છે. હા આ ભાઈને કાલે સીધ જવું છે. હા પિચકારી લેવા જવું છે ભાઈને. અને આ ભાઈને જો તમારે સીધ જવું છે કાલે. હાવ ખોટો છે, હાવ ખોટો. સીધ જવું છે પિચકારી લેવા. તો મિત્રો આ રીતે કંઈક આપણો મોહનથાળ તૈયાર થયો રહ્યો છે. આ પિસ્તાનો ઉપર આપણે ડેકોરેશન કર્યું છે. એ રીતે બધી થાળી ચોકીઓમાં એ રીતે થઈ જશે. ચેક કરો ગાઈસ, ચેક કરો. જો અહીંયા બે બાઈ જો બાઈ એ શું કરો છે અહીંયા? હે હું હે હું એ શું કરે? જો 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 ઈ હું રમો છે? હે કયો ડુંગરો હે? ઓય ઓય અય તું મોરી અહીંયા રહેવા દે. તું આ બાજુ બેઠ. આમ આમ હામો આ બાજુ બેઠ. ઈ પેલા બેઠો તો તું બેઠો તો? હા તો બસ ઘડી બેહો દે. હા એ ગલોપિયો એ કેમ ગલોપિયો? હે વીરુ શું કરી દીધું તને? હે વીરુ શું કરી દીધું? જોરથી બોલતો વીરુ, જોરથી બોલતો. શું કરી દીધું? શું કરી દીધું વીરુ? તો લઈ લે મોરિયા જા લઈ લે. શું કરી દીધું કે તો? ગલોપિયો જોરથી બોલ. ગલોપિયો કરી દીધું. તો મિત્રો અહીં માટીથી રમે છે આ બે છોકરા. રમી વાંધો. વિરાજ એમ કહેતો હતો મને ગલોપિયો કરી દીધું, ગલોપિયો કરી દીધું. હું ગલોપિયો હું વિચાર પડી પછી ખબર પડી ગલોપિયાની ગલોટીઓ આપણે મારે ગલોટીઓ ખવડાવી દઈએ એની ગલોપિયો કે. મિત્રો ફાઇનલી રાતના 8:30 થઈ ગયા છે અને ભાઈ આવી ગયો છું ડિનર કરવા માટે. ભાઈ આજે છે ને ભાઈ વોકિંગ કરવાની આજ રજા હતી કેમ કે આજ સવારનું કસરત જ થઈ ગઈ છે. તો ડિનરમાં શું બન્યું છે બતાવું તમને. ગાઈસ મસ્ત વઘારેલો મેગી ભાત, પાપડ અને છાશ લાવો. 1 hour later. મિત્રો મસ્ત મજાનું ડિનર થઈ ગયું ભાઈ. રાત્રિનું મસ્ત જમવાનું થઈ ગયું ભાઈ. હું રાત્રે જમતો નથી તો થોડુંક મસ્ત આજે લઈ લીધું. પૂનમે બનાવ્યું હતું ને. અને ભાઈ આપણે ભાઈ વિરાંશભાઈ એક કાંડ કર્યા હું તમને બતાવું. મિત્રો વિરાંશ કેટલો હોશિયાર છે ને હું તમને કહું. હું છે ને દુકાનમાં બેઠો બેઠો એડિટિંગ કરતો હતો ને ત્યારે એ પાછળ રમતો હતો. અને ખબર છે પપ્પા દુકાનમાં બેઠા છે. ભાઈ હું જ્યારે ઉપર જમવા ગયો ને એને ખબર પડી કે પપ્પા ઉપર જમવા ગયા. પછી એને દુકાનમાં શું કાંડ કર્યા ખબર છે? ચેક કરો જો આ પેંડા બધા. આ પેંડા બધા વિરાંશભાઈના કારનામાં છે. બધા પેંડા એને ખાધા છે. ઉપર હું જમવા બેઠો ને ત્યારે મમ્મીએ કીધું કે ભાઈ વિરાંશ તમે ઉપર આવી રહો. પાછળના રૂમમાં ગયો તો સ્ટોર રૂમમાં પેંડાની ધબધબાટી બોલાવી દીધી. ભાઈ એટલા હોશિયાર છે. ગાઈસ તમને કીધું હતું ને આજ બપોરે તબિયત ખરાબ થઈ ગઈ હતી. કીધું ને ભાઈ બપોરે ભાઈ થોડો શું કે ધુવાડો બહુ લાગ્યો ને ભાઈ ભઠ્ઠી ઓલો ડીઝલનો ધુવાડો આવે ને બધો નાકમાં ગયો ને બધું બહુ એટલે બહુ શીખવા આવી ભાઈ. હજી આવે જોજો નાકમાં છે ને કોઈ બલગમ નથી નીકળતો એટલે કે એમ કફ નથી નીકળતો બસ શીખવા આવ્યા કરે બસ. 1 hour later. તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 9:30 અને હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. આજના બ્લોગમાં આટલું જ. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બહુ બધા મસ્ત મજાના ટ્રાવેલ બ્લોગ આવી ગયા છે એ પણ જોઈ આવજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. કાલ સવારે 8 વાગે પાક્કું મળીએ આપણે કેમ કે આપણો બ્લોગ સવારે 8 વાગે આવી જશે. ચાલો મિત્રો સમજી જાઓ. બાય બાય.